MS યુનિવર્સિટીમાં BCAમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીનું BBAમાં એડમિશન થતાં NSUI દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો અને ફેકલ્ટી ડીનનો ઘેરાવ કર્યો હતો. MS યુનિવર્સિટીની BBA ફેકલ્ટીમાં NSUI દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે, જેમાં એક વિદ્યાર્થીએ BCAમાં એડમિશન લીધું હતું, પણ તેનું એડમિશન BBAમાં થતાં NSUI દ્વારા ફેકલ્ટી ડીનનો ઘેરાવ કરી હોબાળો મચાવવામાં આવ્યો હતો, જેના પગલે કોમર્સ ફેકલ્ટીના ડીન JK પંડ્યા દોડી ગયા હતા, જેથી NSUIના વિદ્યાર્થી નેતાઓએ વિદ્યાર્થીના એડમિશન મામલે ગંભીરતાથી રજૂઆતો કરી એડમિશન પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. હવે નવી નોટિસ બહાર પાડવામાં આવી છે કે વિદ્યાર્થીઓનું MSU બરોડા પર અને સાથે સાથે જીકાસ પર પણ રજિસ્ટ્રેશન કમ્પલસરી જોઈશે અને નહીં હોય તો તેવા વિદ્યાર્થીઓને એડમિશન અહીંયા નહીં આપવામાં આવે, એન્ટ્રન્સ એક્ઝામ અહીંયા નહીં લેવામાં આવે. NSUIને જાણ થતાં આજે રજૂઆત કરવામાં આવી હતી અને કીધું હતું કે તમારા દ્વારા જ આ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો અને તમારા દ્વારા જ કહેવામાં આવ્યું હતું, ચાલુ મીડિયાએ કહેવામાં આવ્યું હતું કે ફક્ત MSU બરોડા પર રજિસ્ટ્રેશન હશે તો વિદ્યાર્થી અહીંયા એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે. હવે તમે ના પાડો છો એટલે વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય કરી રહ્યા છો. કેટલાક વિદ્યાર્થીઓના કેસ એવા હતા કે જેમણે બેચલર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનમાં એપ્લાય કર્યું હતું, એમના નામ BBAમાં બોલાઈ રહ્યા છે, એટલે આ તો બહુ મોટો ભ્રષ્ટાચાર છે. એટલે આ વાતને લઈને આજે BBAના કોર્ડિનેટરને અમે ફરીથી જાણ કરવામાં આવ્યા છે કે ટ્રાન્સપરન્સીથી એડમિશન થવું જોઈએ, ટ્રાન્સપરન્સીથી જે બી વિદ્યાર્થીઓ અહીં એપ્લાય કર્યું છે તેમના જોડે અહીં ના થવું જોઈએ, તે અમારી માંગ છે. અને જો કાલ સુધીમાં યોગ્ય નિર્ણય યુનિવર્સિટી કે સત્તાધીશો BBA દ્વારા નહીં લેવામાં આવે તો કાલે NSUI ઉગ્રથી ઉગ્ર આંદોલન, એન્ટ્રન્સ એક્ઝામ થવા નહીં દે, અહીંયા તાળાબંધી કરશે અને આનો વિરોધ કરશે. તો બીજી તરફ ડીન JK પંડ્યાએ કાર્યકરોની રજૂઆતોને ધ્યાનમાં લઈ યોગ્ય પગલાંની ખાતરી આપી હતી. ત્યારબાદ NSUIના કાર્યકરોએ ફેકલ્ટી ડીન બડોલા ચોર હેના નારા લગાવ્યા હતા, તેમજ આવતીકાલે યોજાનારી એન્ટ્રન્સની પરીક્ષા બંધ કરવાની ચીમકી આપી હતી. એમાં એવું છે, જીકાસનું રજિસ્ટ્રેશન એડમિશન માટે કમ્પલસરી છે, એ ગુજરાત ગવર્મેન્ટનો રૂલ છે. આજે કોઈ પણ કોર્સ હોય, યુનિવર્સિટી જેટલી પણ સ્ટેટ ફંડેડ યુનિવર્સિટી છે એમાં જીકાસનું રજિસ્ટ્રેશન વગર તમારું એડમિશન પાક્કું ન થાય. BBAમાં જે લોકો એન્ટ્રન્સ ટેસ્ટ આપવાના છે એમાંથી બની શકે કે બધાએ જીકાસ પર રજિસ્ટ્રેશન કર્યું બી હોય અને જે લોકોએ ન કર્યું હોય તે પાછળથી કરાવી દે. એડમિશનના ટાઈમે જીકાસ રજિસ્ટ્રેશન હોવું જોઈએ, કારણ કે આપણે આ બધો ડેટા જીકાસને મોકલવાના છે. ગવર્મેન્ટ પાસે પણ ડેટા હોવો જોઈએ કે ભાઈ દરેક કોર્સ જે સ્ટેટ ફંડેડ યુનિવર્સિટીઝમાં ચાલે છે તો કયા કયા કોર્સમાં કેટલા છોકરાઓ એડમિટ થયા છે, એ એક ઇન્ફોર્મેશન એક સ્ટેટ ફંડેડ યુનિવર્સિટી તરીકે આપણે આપવી પડે. તો આ ખાલી કોમર્સ ફેકલ્ટીને એપ્લિકેબલ છે એવું તો છે નહીં, આ બધી જ ફેકલ્ટીને એપ્લિકેબલ છે. તો આપણી આખી યુનિવર્સિટી જીકાસને ફોલો કરે છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.